નસવાડી તાલુકામાં ગેરકાયદેસર લાકડાના વેપાર સામે મામલતદાર દ્વારા ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ટેમ્પા સાથે 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। નસવાડી તાલુકામાં લાકડાના કેટલાક વેપારીઓ બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે। એક તરફ સરકાર પર્યાવરણ બચાવવાના સંદેશા આપે છે, તો બીજી તરફ તાલુકામાં મોટી સંખ્યામાં લીલા ઝાડોની કાપણી થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। ત્યારે નસવાડી મામલતદારે ગેરકાયદેસર રીતે લાકડું વહન કરતો એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો। ટેમ્પોની તપાસ કરતા તેમાં 55 જાતનું લાકડું ગેરકાયદેસર રીતે ભરેલું મળી આવ્યું હતું। મામલતદારે તાત્કાલિક કાર્યવાહી કરીને ટેમ્પા સાથે 2 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। મામલતદાર દ્વારા છેલ્લા 1 મહિનામાં ગેરકાયદેસર લાકડાની આ બીજી ગાડી ઝડપી પાડવામાં આવી છે, જે પ્રશાસનની સક્રિય કામગીરી દર્શાવે છે। માહિતી મુજબ આ લાકડું નસવાડી તરફ લાવવામાં આવી રહ્યું હતું। મામલતદાર દ્વારા લાકડાની ગાડી પકડાતા જ જંગલ ખાતાના અધિકારીઓની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે। હાલ ટેમ્પોને નસવાડી રેન્જ ઓફિસના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો છે। આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે વન સંપત્તિના સંરક્ષણ માટે પ્રશાસન વધુ સજાગ બન્યું હોવાનું લાગી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વન્ય પ્રાણીઓ, પશુ પંખી અને પર્યાવરણની જાળવણી માટે જે તકેદારી રાખવી જોઈએ થતી નથી, એના ભાગરૂપે આજે મારે પોતે કહેવું છે કે ખેડૂતો વૃક્ષો કાપે, વૃક્ષો મામલતદાર સાહેબ અને આરએફઓ સાહેબ એની પરમિશન આપે, એમાં મને વાંધો નથી, પણ એક વૃક્ષ કાપો એની સામે તમારા 2 વૃક્ષ ઉછેરીને બતાવવા જોઈએ। આ કોઈ વૃક્ષ વાવતા નથી, આ રીતે આ પ્રક્રિયા થતી નથી અને આડેધડ ખેડૂતો પોતાના અંગત સ્વાર્થ માટે વૃક્ષો કાપી રહ્યા છે, એ બરાબર નથી। આગામી સમયમાં આ નસવાડી તાલુકામાં જંગલ વિસ્તાર આવેલો છે। જંગલ વિસ્તારની અંદર હાલના તબક્કામાં ઉનાળાના આવી કાળમી ગરમીમાં આગ લાગવાના પ્રશ્નો ઘણા બધા બની રહ્યા છે। જંગલ ખાતા તરફથી એમના રોજમદારો મૂક્યા છે, જંગલ ખાતાના કર્મચારીઓ મૂક્યા છે, એમની જવાબદારી છે અને આગ લગાવવાના જે કિસ્સાઓ છે એ વધી રહ્યા છે। એને મારે જંગલ ખાતાના વિભાગના અધિકારીઓને કહેવું છે કે પર્યાવરણ ફક્ત વૃક્ષોથી નહીં થતું, વન્ય પ્રાણીઓ અને પશુ પંખીઓની પણ રક્ષા થવી જોઈએ, એ પણ પર્યાવરણમાં આવે છે। અને મામલતદાર સાહેબે જે 2 વખત જે આ વૃક્ષોના જે ટેમ્પા પકડ્યા છે, એમાં આ પ્રેસ મીડિયા અને જનજાગૃતિ આવી છે। મામલતદાર સાહેબે પણ સારું કામ કર્યું છે, એને હું વખાણું છે। અને આગામી સમયમાં આ જે વૃક્ષો કાપવાની જે પ્રક્રિયા છે, પર્યાવરણ જળવાવું જોઈએ, વન્ય પ્રાણીઓ, પશુ પંખી અને સાથે સાથે વૃક્ષોનું જે આડેધડ કટિંગ થઈ રહ્યું છે એમાં પણ અંકુશ આવવા જોઈએ। એના કારણે અમારી સરકાર બદનામ થઈ રહી છે, એટલે અધિકારીઓને મારી વિનંતી કે હવે આ પ્રક્રિયા આગળ ન વધવી જોઈએ।